નમસ્કાર મિત્રો, સરકારી યોજના ભરતી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, રાજ્ય સરકાર દ્વારા જે મહેસૂલ વિભાગ છે રાજ્ય સરકારનું, એના દ્વારા ખેડૂતો માટે અને તમામ લોકો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી હતી। મિત્રો, 2004થી તમે બધા જાણો જ છો કે સરકાર દ્વારા 2004થી જમીનના તમામ રેકર્ડ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે અને એ તમામ ઓનલાઈન રેકર્ડ પબ્લિક જોઈ શકે એવી રીતે સરકાર દ્વારા એક વેબસાઇટ નક્કી કરવામાં આવી છે। એના ઉપર તમામ રેકર્ડ અપલોડ કરેલા છે અને તમે તમારી જમીનના તમામ રેકર્ડ ઓનલાઈન ઘરે બેઠા તમારા મોબાઈલ, લેપટોપ કે અન્ય કોઈ પ્લેટફોર્મ ઉપરથી તમે જોઈ શકો છો। મિત્રો, તમારી જે જમીન છે એના હસ્તલિખિત ઉતારા જે હોય છે તમે અહીંયા જોઈ શકો છો એક ફોટોઝની અંદર કે જેમાં જમીનના 7/12 ઉતારાનો ફોટો મૂકવામાં આવ્યો છે। મિત્રો, જ્યારે આપણો દેશ આઝાદ થયો એ વખતથી અને ગુજરાત આપણે અલગ પડ્યું 1960માં મહારાષ્ટ્રમાંથી, એ સમયે જે લોકો જોડે જે જમીન હતી એ કોના નામે હતી અને અત્યારે જે તમારી જમીન છે એ અગાઉ કોના નામે હતી એની તમામ સંપૂર્ણ માહિતી મિત્રો આ જે 7/12 છે એની અંદર અને વિલેજ ફોર્મેટ જે હોય છે ગામ નમૂના નંબર 6 એની અંદર તમામ માહિતી હોય છે। તો મિત્રો, આપણે જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા જે રાજ્ય સરકારના જે રેવન્યુ વિભાગ છે, મહેસૂલ વિભાગ જેને કહેવામાં આવે છે, એના દ્વારા રાજ્ય સરકારના તમામ ખેડૂત મિત્રો અને જે લોકો આ પોર્ટલ યુઝ કરે છે અને જમીનની વિગત જોવી છે એ તમામ લોકો માટે રાજ્ય સરકારે વિનામૂલ્યે જમીન રેકર્ડ જોવા માટેની સુવિધા ઉપલબ્ધ કરી છે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ રાજ્ય સરકારની એક વેબસાઇટ છે eniror.gujarat.gov.in। મિત્રો, તમે ગૂગલની અંદર જઈ અને આટલું જ સર્ચ કરશો એટલે રાજ્ય સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ આવી જશે। મિત્રો, વેબસાઇટ આવશે એટલે તમે ખોલશો એટલે હોમ પેજ ખોલશે। હોમ પેજની અંદર મિત્રો ડાયરેક્ટ અહીંયા વિવિધ પોપઅપ શો થશે। એની અંદર તમે જોઈ શકો છો વ્યૂ લેન્ડ રેકર્ડ રૂરલ, એટલે કે જમીનના રેકર્ડ જોવા માટે ગ્રામ્ય વિસ્તારના અહીં ક્લિક કરો, ક્લિક હિયર। તો મિત્રો, તમે ત્યાં ક્લિક કરશો એટલે ગ્રામ્ય કક્ષાએ જે જમીન રેકર્ડ છે એની અંદર રાજ્ય સરકાર દ્વારા જે ઓનલાઈન કરેલી વિગતો છે એ તમામ અલગ અલગ કેટેગરીમાં ઉપલબ્ધ થશે। અને મિત્રો, એક મહત્ત્વની વાત કે રેવન્યુ વિભાગ દ્વારા જે નવા પરિપત્રો કરવામાં આવે છે રાજ્ય સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના ખેડૂતો માટે જે જમીનને લગતા હોય છે એ તમામ પરિપત્રો અહીંયા તમે ડાઉનલોડ કરી શકો છો વિનામૂલ્યે। સર્ક્યુલર એન્ડ અધર ડિટેલ જે મહેસૂલ વિભાગને લગતી હોય, ખેડૂતોને સીધી લગતી હોય તમામ માહિતી અહીંયા તમે રાજ્ય સરકારની જોઈ શકો છો। મિત્રો, તમે અહીંયા જે ક્લિક હિયર ઉપર ક્લિક કરશો એટલે તમને નવું પોપઅપ અહીંયા જોવા મળશે, નવું મેનુ જોવા મળશે। એની અંદર વિવિધ પાર્ટીશન તમે જોઈ શકો છો, અલગ અલગ કેટેગરી જોઈ શકો છો। તો મિત્રો, આપણે વિગતવાર એક એક વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરીએ। ઈ ચાવડી, મિત્રો, ઈ ચાવડી એવી વસ્તુ છે કે તમારી જમીન છે, જમીનની અંદર તમે વેચાણ કરો છો, વારસાઈ કરાવો છો, હયાતીમાં હક દાખલ કરાવો છો, નામ કમી કરાવો છો, બોજો કમી કરાવો છો, બોજો દાખલ કરાવો છો, એની કોઈ પણ ફેરફાર થાય છે તો એની નોંધ પડે। નોંધની પછી એ જમીનની અંદર નંબર 6ની સ્ક્રિપ્ટ બને અને એ સ્ક્રિપ્ટની તમામ વિગત ઈ ચાવડી એટલે કે 135Dની નોટિસ જનરેટ થાય, એમાં સંપૂર્ણ માહિતી હોય। આ મિત્રો ઈ ચાવડી એ વસ્તુ છે। મિત્રો, અહીંયા તમે બીજું જોઈ શકો છો કે બિનખેતીના હુકમથી બંધ થયેલ સર્વે નંબરની વિગતો જાણવા। તો મિત્રો, તમે જો ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય અને બિનખેતી જમીનમાં કરાઈ હોય તો એ સર્વે નંબરનું પાનિયું તમારું બંધ થઈ ગયું હોય તો એની વિગત પણ તમારે જાણવી હોય તો અહીંયાથી જોઈ શકો છો। અને મિત્રો, સૌથી મહત્ત્વનું કે જ્યારે આપણે જે 2004 પહેલાં જૂના જે આપણા હસ્તલેખિત તલાટી મિત્રો જે હોય છે, જે તલાટી સાહેબો એમની પાસે જે જૂના રેકર્ડ સાચવેલા હોય છે તો બેટર છે, પણ જો સાચવેલા ન હોય, ફાટી ગયા હોય, તૂટી ગયેલા હોય તો એ જે જૂની નોંધો છે એ તમારે જોવી હોય, તમારા જે ખેતરની તમારે આખી હિસ્ટ્રી ખોલવી હોય તો મિત્રો અહીંયા તમે જૂના સ્કેન કરેલા ગામ નમૂના નંબર 7/12ની જે વિગત છે એમાં તમે જો અહીંયા આવીને ક્લિક કરો તો તમારા જે જૂના 7/12 છે તમારા વિવિધ ખાતા નંબર અને સર્વે નંબર વાઇઝ અહીંયા અપલોડ કરેલા હોય છે। એ તમારા ગામનો તમારા કયા ખાતા નંબરનો સર્વે નંબર છે અથવા કયો સર્વે નંબર છે એ અહીંયા સિલેક્ટ કરશો એટલે તમે એની વિગત જોઈ શકશો। મિત્રો, અહીંયા VF6 એન્ટ્રી ડિટેલ એટલે કે જૂના સ્કેન કરેલા હકપત્રક ગામ નમૂના નંબર 6ની વિગત પણ અહીંયા જોઈ શકો છો। મિત્રો, 2004 પહેલાં જે જૂના રેકર્ડ હતા
ત્યારબાદ સરકારે જે ઈ ધરા નવું આવ્યું, પછી એટીવીટી નવું આવ્યું, આ બધું અમલમાં આવતા રાજ્ય સરકારે એ તમામ જે હસ્તલેખિત જે આધાર પુરાવા હતા એની જગ્યાએ ડિજિટલ કરી નાખ્યું અને અત્યારે ડિજિટલ ચાલી રહ્યું છે. પણ એના પહેલની તમારે જો વિગત જોતી હોય તો 1951થી તમામ વિગતો આ 2 વિગતમાં તમે ડાઉનલોડ કરી શકો છો મોબાઈલની અંદર. ત્યારબાદ ગામ નમૂના નંબર 7ની વિગત તમારે જોઈતી હોય તો અહીંયાથી મેળવી શકો છો. VF8 ખાતા ડિટેલ એટલે કે તમારો જે ખાતા નંબર છે એની અંદર કુલ કેટલા સર્વે નંબર આવેલા છે એ તમામ ડિટેલ તમારે જોવી હોય તો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો અને વિગતવાર માહિતી પણ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ VF6 એન્ટ્રી ડિટેલ એટલે કે હકપત્રક ગામ નમૂના નંબર 6ની વિગત પણ અહીંયા જોઈ શકો છો. ગામ નમૂના નંબર 6ની અંદર મિત્રો તમે જો વારસાઈ કરાવી હોય, બોજો દાખલ, બોજો કમી, વેચણી કરાવી હોય, બિનખેતી કરાવી હોય, એની તમામ વિગત ગામ નમૂના નંબર 6ની નોંધમાં હોય છે એ અહીંયાથી તમે જોઈ શકો છો. ત્યારબાદ 135D નોટિસ ફોર મ્યુટેશન હકપત્રક ફેરફાર માટે 135Dની નોટિસ. એ મિત્રો કોઈ પણ જમીનની અંદર તમે ફેરફાર કરાયો હોય, એમાં કોઈ એક્ટિવિટી કરાઈ હોય, ત્યારબાદ મ્યુટેશન થઈ અને નોટિસ જનરેટ થતી હોય છે. અહીંયા નોટિસની અહીંયા તમારે જો પ્રિન્ટ જોતી હોય તો તમે અહીંયા ઓનલાઈન મેળવી શકો છો. મિત્રો પ્રમોલગેશન થયેલ ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર. તો મિત્રો તમારી જે જમીન છે એની અંદર તમે કદાચ એના 7/12 જોયા હશે ઘણા મિત્રોએ અને ઘણાએ નહીં જોયા હોય. તો તમારું જે 7/12 છે એમાં જમણી સાઈડ જે કોર્નરમાં જો ઉપર નકશો હોય, સાદી ભાષામાં સમજાવું તો જો નકશો હોય તો એ પ્રમોલગેશન થયેલો તમારો સર્વે નંબર છે અને જો નકશો ન હોય તો એ સાદો 7/12 છે એટલે કે એ પ્રમોલગેશન થવાનું બાકી છે. એટલે કે ઘણા બધા મિત્રોને કદાચ ખબર નહીં હોય, પ્રમોલગેશન થઈ જાય એટલે જે જૂના નંબર હતા આપણા સર્વે નંબરો, દાખલા તરીકે 4 પૈકી 2 એ તમામ સર્વે નંબરો બંધ થઈ ગયા અને નવો સર્વે નંબર સિક્વન્સમાં આપી દેવામાં આવ્યા, એમાં પૈકી પાડવામાં આવેલા નથી. જો તમે નવો બિનખેતી કરાવો તો અલગ પાન્યું પડે છે અને પૈકી કરાવવું હોય તો પણ અત્યારે થાય છે. પણ ઓલમોસ્ટ જે જૂના સર્વે નંબર હતા એ બંધ થઈ ગયા અને નવા સર્વે નંબર આપવામાં આવ્યા. એ પ્રમોલગેશન થયેલો ગામ નમૂના નંબર જૂનો સર્વે નંબર હોય અને તમારે નવો ખોળવો છે તો અહીંયાથી તમે ક્લિક કરી અને વિગતવાર માહિતી જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો એન્ટ્રી લિસ્ટ બાય મંથ યર. મિત્રો તમારા આખા ગામની તમારે કેટલી એન્ટ્રીઓ પડે છે, કઈ કઈ એન્ટ્રી પડે છે એ તમામ વિગત જોવી હોય તો તમે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો. અને મિત્રો સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્વે નંબર ડિટેલ. તો મિત્રો આની અંદર તમે તમારો સર્વે નંબર નાખશો એટલે એ સર્વે નંબરની અંદર જે કંઈ ફેરફાર થયા હશે, જે કંઈ નોંધો આવતી હશે એ તમામ વિગત આની અંદર બતાવશે. ત્યારબાદ જમીન રેકર્ડને લગતા કેસની વિગત. જો તમારી જમીન છે એની અંદર કોઈ કેસ ચાલી રહ્યો છે તો મિત્રો અહીંયા તમારી જમીનને લગતો કેસ ઓનલાઈન તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો ખાતેદારના નામ પરથી ખાતું જાણવા માટે એટલે કે મિત્રો ઘણા બધા એવા લોકો હોય છે કે જેના નામે ગામની અંદર ઘણા બધા સર્વે નંબર આવેલા હોય છે તો એમને ખ્યાલ ના હોય કે મારો સર્વે નંબર કયો છે અથવા ખાતા નંબર કયો છે. જો ભૂલી જાય તો એનું નામ અહીંયા નાખી અને પોતાના સર્વે નંબરો ગામમાં કેટલા છે એ જાણી શકે છે. ત્યારબાદ મિત્રો નો સર્વે નંબર ડિટેલ બાય UPIN. આ મિત્રો જે UPIN છે એ તમે નાખશો એટલે એ ખાતા નંબરની ડિટેલ્સ એમાં તમને બતાવશે. તો મિત્રો આ માહિતી હતી ઓનલાઈન વિવિધ સરકાર દ્વારા જે મહેસૂલ ખાતા દ્વારા વિવિધ શરૂ કરવામાં આવેલી જે સુવિધાઓ છે કે જે ખેડૂત મિત્રો નથી જાણતા અને ઘણા બધા મિત્રો નથી જાણતા, તો એ માટે આ વિડીયો બનાવેલો છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો અને પ્રેક્ટિકલી આપણે આ વસ્તુ આપણે જોઈશું વિડીયોમાં જ. અને ત્યાં સુધી જે લોકોને આમાં હજી સુધી ખબર નથી તો એ પ્રેક્ટિકલી જોઈ અને પોતાના સર્વે નંબરની વિગત જોઈ શકે છે કે અત્યારે તમારી જમીન કોના નામે છે એ પણ જોવું હોય તો આ વિવિધ જે અહીંયા કેટેગરી તમે જોઈ શકો છો એ સિલેક્ટ કરી અને પોતાના જમીનનો ઇતિહાસ ચેક કરી શકે છે. આપણે વિગતવાર પ્રેક્ટિકલી પણ જોઈશું કે કેવી રીતે આ ઓનલાઈન 7/12 ઉતારા અને જે જૂના હસ્તલિખિત 7/12 ઉતારા છે PDF સ્વરૂપે કઈ રીતે મોબાઈલમાં ડાઉનલોડ કરવા એ પણ આપણે જાણીશું અને જોઈશું. એ પણ તમારી